ઇન્સ્ટા કેપ્શન લખાવવાથી લઈ ઈમેલ ડ્રાફ્ટ કરાવવું, પામ રીડિંગથી લઈ બેંક અકાઉન્ટમાં એક વ્યક્તિના કેટલા અકાઉન્ટ હોવા જોઈએ, આ બધું જ આપણે એઆઈને પૂછીએ છીએ, રાઈટ? પણ આ એઆઈના જમાનામાં કઈ 5 વસ્તુ મેઇન છે જે તમારે એઆઈને ક્યારેય ના પૂછવી જોઈએ, એ આજના વિડીયોમાં જોઈશું. હાય, હું છું હેલી. એઆઈ આમ તો ડેટા સ્ટોર નથી કરતું, પણ જો તો પણ કદાચ તમારો ડેટા ખોટા હાથમાં જતો રહે છે તો એનું નુકસાન પણ તમારે જ ભોગવવું પડશે. તમે જો ક્યારેય નોટિસ કર્યું હોય કે તમે ક્યારેય એઆઈને એક પ્રશ્ન પૂછો અને અઠવાડિયા પછી ફરીથી તમે એમને પ્રશ્ન જ્યારે પૂછવા જાઓ છો ત્યારે ઉપરનો ડેટા તમે આગળ શું સવાલો એમને કરેલા એ પણ તમને ઉપર જોવા મળે છે. એ ડેટા અમુક સમય પછી જાય છે, પણ ત્યાં સુધી શું, જો એ સમયે ડેટા બ્રીચ થાય છે તો સૌથી મોટી તકલીફ આપણને જ થવાની છે. સૌથી પહેલાં તો તમારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ક્યારેય ના આપવી જોઈએ. તમારું આખું નામ, એજ, પછી તમારો પાન નંબર, તમારો આધાર નંબર ક્યારેય એઆઈની સાથે શેર ના કરવું, બિકોઝ એના કારણે આઈડેન્ટિટી થેફ્ટ થવાનો સૌથી મોટો ભય રહે છે અને એ જ સ્કેમ્સ અત્યારે માર્કેટમાં બહુ જ ચાલી રહ્યા છે. પછી કંપનીની ડિટેલ્સ, કંપનીના કોઈ સિક્રેટ કોડ હોય અથવા તો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ હોય કંપનીના, તો એ અપલોડ ના કરવા જોઈએ. એક સાઉથ કોરિયાની બહુ જ વેલ નોન કંપની છે જેના આપણે ઇન્ડિયામાં ફોન, વોશિંગ મશીન, ઓવન બધું યુઝ કરીએ છીએ. એ કંપનીને પણ આના કારણે બહુ જ મોટો ફટકો પડ્યો છે. એઆઈ પાસેથી ક્યારેય હેલ્થ એડવાઇસ ના લેવી અને કાનૂની સલાહ પણ ક્યારેય ના લેવી, કારણ કે મોટા ભાગના કેસીસમાં એ ખોટા જ જવાબ આપે છે. એઆઈમાં ક્યારે પણ તમારે તમારો અકાઉન્ટ નંબર, યુપીઆઈ આઈડી અથવા તો કોઈ પણ કાર્ડની ડિટેલ્સ એન્ટર કરીને તમારે બેંકના લગતા કોઈ પણ સવાલ ના પૂછવા, કારણ કે એ બહુ જ રિસ્કી સાબિત થઈ શકે છે. ફ્યુચર બતાવવા માટે કે પછી ફાઇનાન્શિયલ સલાહો લેવા માટે ક્યારેય એઆઈ પર ડિપેન્ડન્ટ ના થતા. એઆઈનો ઉપયોગ આજકાલ આપણે બહુ જ કરી રહ્યા છે, પણ જો તમે અમારો રિસન્ટ વિડીયો જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે એઆઈનો ઉપયોગ જેટલો વધારે કરીશું એટલું જ આપણું મગજ જે છે એ લોજિકલ રીઝનિંગ કરતું બંધ થઈ જશે. સો એઆઈનો ઉપયોગ બને એટલો ઓછો કરવો, જરૂર લાગે તો કરી લો, ઇટ્સ ઓકે, પણ સ્પેશિયલી આ તમારી પર્સનલ ડિટેલ્સ કે કોઈ પણ તમારી પર્સનલ વસ્તુ એઆઈની સાથે શેર ના કરતા, એ બહુ જ રિસ્કી સાબિત થઈ શકે છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.